गुजरात के वडोदरा में ऐतिहासिक धरोहरों के संरक्षण के लिए एक बड़ा कदम उठाया गया। गुजरात का वडोदरा शहर अपनी ऐतिहासिक धरोहरों के लिए जाना जाता है, लेकिन बीते कुछ समय से इन धरोहरों के संरक्षण को लेकर कई सवाल उठ रहे हैं। वडोदरा की धरोहरों को लेकर एक महत्वपूर्ण बैठक वडोदरा महानगर पालिका में आयोजित की गई। बैठक की अध्यक्षता मेयर पिंकी सोनी ने की, जिसमें सांसद डॉक्टर हिमांग जोशी, गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला, म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू, पुलिस कमिश्नर नरसिंह कुमार, स्थायी समिति अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री समेत अन्य गणमान्य मौजूद रहे। જેથી કરીને વડોદરામાં એક હેરિટેજ સેલ તૈયાર કરવામાં આવે અને આ હેરિટેજ સેલનું મૂળભૂત એક્શન પ્લાન કેવી રીતે રહેશે એના બાબતમાં ચર્ચા થઈ હતી. માન્ય મેયરશ્રી, દંડકશ્રી, સાંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓનું મીટિંગ થઈ હતી. એમાં પોલીસ કમિશનર પણ સાથે જ હતા. જેથી કરીને સૌથી પહેલા માંડવી ગેટથી અમે કામગીરી શરૂ કરવા માટે નક્કી કર્યું છે. આપ જોઈ શકો છો કે જે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીની ઇશ્યુઝ હતું એ બાબતમાં સ્ટ્રક્ચરને સ્ટેબલ કરવા માટે હાલ પૂરતું ટેમ્પરરી અમે એમરજન્સી પાવર્સમાં કરીને એને સ્ટેબલ કર્યું છે. આવનારા દિવસોમાં કંઈ ઘટના ના બને અને સાથે સાથ એની કન્ઝર્વેશન પણ થાય અને બિલ્ડિંગ પણ થાય એ બાબતનું શું એક્શન પ્લાન લેવું જોઈએ. આના પહેલા પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે એ અને ત્યાંના સ્થાનિક લોકોને કેવી રીતે એમના ઓપિનિયન્સ પણ સાથે લઈને આવનારા દિવસોમાં આખું સ્ટ્રીટને એક હેરિટેજ વોક તરીકે કરી શકાય, જે રીતનું ફોરેન કન્ટ્રીઝમાં છે અને ભારતમાં પણ અમુક સિટીઝમાં પણ એ રીતે છે. જે ગાડીਆਂ એક જગ્યામાં પાર્કિંગ કરવામાં આવે, પછી લોકો આખું સ્ટ્રીટને વોક કરે, શોપિંગ કરે, હેરિટેજ સ્ટ્રક્ચર્સને જોવે, એની કન્ઝર્વેશન બાબતનું લોકો એક્સપ્લેન કરે, એવી જ રીતનું એક પ્લાન બનાવવા માટે એક્શન પ્લાન જઈ રહ્યા છે. આવનારા દિવસોમાં પદાધિકારીઓ અને સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઈને આ કામગીરી કરવામાં આવશે. સાથે સાથ માંડવી ગેટના સિવાય 4 જે ગેટ છે, પાની ગેટ, લેરી ગેટ, આ બધા ગેટ્સનું અને હેરિટેજ વોક મ્યુઝિયમ, પછી આવનારા દિવસોમાં સુરસાગરનું બ્યુટિફિકેશન અને એક લેઝર શો, આ બધાનું કેવી રીતે प्लानिंग કરશું એ પણ હાથ ધરવામાં આવી છે। बैठक में वडोदरा की ऐतिहासिक धरोहरों के संरक्षण पर गहन चर्चा हुई। धरोहरों को बचाने के लिए वडोदरा महानगर पालिका ने हेरिटेज सेल बनाने का अहम निर्णय लिया है। इस सेल के जरिए शहर की धरोहरों का दस्तावेजीकरण, रखरखाव और सुरक्षा को प्राथमिकता दी जाएगी। वडोदरा एनी अंदर हेरिटेज અને હેરિટેજ ઇમારતોનો વારસો ખૂબ જ વ્યાપક પ્રમાણમાં છે. વડોદરાના ઘણા એવા હેરિટેજ મકાનો છે કે જે હાલ પણ કોઈ પણ સરકારી વિભાગ અથવા કોઈ બીજા મંદિર તરીકે અથવા કોઈ બીજા કોઈ પણ ઇમારત તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. અને અમુક જે વડોદરાના હેરિટેજ દરવાજાઓ છે એમને લઈને પણ ઘણી ચિંતા વડોદરા નગરજનોમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. માંડવીનો જે સમગ્ર વિષય છે એના વહેલી તકે એનું જીર્ણોદ્ધાર શરૂ થાય અને એવું જીર્ણોદ્ધાર શરૂ થાય કે જેમાં આ બાબતે હવે ફરી આવી કોઈ એવું કહેવાય કે જર્જરિતતા આપણને ના દેખાય એ માટેના પણ પ્રયાસો કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે મારા દ્વારા પણ માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર લખવામાં આવ્યો હતો કે વડોદરામાં એક હેરિટેજ સેલ એ ઊભો થાય અને આ હેરિટેજ સેલ અંતર્ગત પણ એક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્તરના અધિકારી દ્વારા આ સમગ્ર વિભાગનું સંચાલન કરવામાં આવે. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માન્ય મેયરશ્રીની અધ્યક્ષતામાં આજે એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં વિશેષ રૂપે રાવપુરા વિધાનસભાના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી માનનીય બાલકૃષ્ણ શુક્લજી, અમારા સ્ટેન્ડિંગના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીજી, આપણા પોલીસ કમિશનરશ્રી, આપણા મ્યુનિસિપલ કમિશનરશ્રી, એએસઆઈ વિભાગમાંથી અધિકારીશ્રી, જે હેરિટેજ ટ્રસ્ટના એક્સપર્ટ્સ છે આદરણીય સમીરભાઈ, સંજીવભાઈ અને બીજા મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગીય અધિકારીઓ સાથે મળી અને એક ડિટેલ્ડ ડિસ્કશન માંડવીના જીર્ણોદ્ધારમાં અત્યાર સુધી આપણે શું કર્યું છે, કયા કયા કન્સલ્ટન્સીના આપણી પાસે રિપોર્ટ્સ આવ્યા છે, સ્ટ્રક્ચર સ્ટેબિલિટીને કયા કયા પરિબળોથી તકલીફ પહોંચી છે, આ જર્જરિત થયું છે તો એની પાછળ કયા કયા પરિબળો જવાબદાર છે, એનો પણ એક ડિટેલ્ડ રિપોર્ટ એએસઆઈ દ્વારા પણ આપવામાં આવ્યો, કોર્પોરેશન અધિકારીઓ દ્વારા પણ આ બાબતે ચિંતન કરવામાં આવ્યું. ત્યારે હવે આગળ આ તમામ ઇમારતોની જાળવણી કરી અને વડોદરાને એક હેરિટેજ વારસો વધારે વિકસાવવામાં કઈ રીતે આપણે સૌ ઉપયોગી થઈ શકે એ બાબતની ખૂબ જ વિસ્તૃત અને ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે. આ ચર્ચાના અંતે
અમુક શોર્ટ ટર્મ મેજર્સ, અમુક લોંગ ટર્મ મેજર્સ સૂચવવામાં આવ્યા છે. હેરિટેજ ટ્રસ્ટના જે આપણા રિપ્રેઝેન્ટેટિવ્સ છે એમના દ્વારા પણ ઘણા અહેવાલ અમને આપવામાં આવ્યા. એ બાબતે પણ વધારેમાં વધારે ચિંતા કરી અને સારું કાર્ય થાય એ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. ઘણી એએસઆઈના મકાનો છે, ઘણા કોર્પોરેશનને લગતા મકાનો છે, ઘણા પીડબ્લ્યુડીને હસ્તક આવેલા મકાનો છે. પરંતુ જે મકાનો વડોદરામાં છે એમાં કોની માલિકી છે એ વિષય ધ્યાને ના રાખી પણ તમામ ઐતિહાસિક ઇમારતોની યોગ્ય જાળવણી થાય એ માટે કોર્પોરેશન દ્વારા શું પ્રયત્ન કરવામાં આવી શકે એ બાબતે ખૂબ જ સકારાત્મક ચર્ચા થઈ છે. અને આવનારા દિવસોની અંદર ટૂંક જ સમયમાં માંડવી દરવાજાને લઈને પણ પૂરજોશમાં કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે.